બારડોલી સુગર મિલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે। સુગર ફેક્ટરી પર મિસાઇલ હુમલા અંગે મોક ડ્રીલ યોજાઈ હતી। એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે। નાગરિક સંરક્ષણને લઈ મોક ડ્રીલ યોજાઈ રહી છે। ગુજરાતના 18 સ્થળો પર મોક ડ્રીલ યોજાઈ રહી છે। યોજાયેલ મોક ડ્રીલમાં બારડોલી ફાયર વિભાગ, બારડોલી પોલીસ સ્ટાફ, બારડોલી નગરપાલિકાની ટીમ હાજર રહી। બારડોલી સુગર મિલ પર મિસાઇલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે। આ ઘટનામાં સુગર મિલના કર્મચારીના 3ના મોત, અનેકો ઇજાગ્રસ્તનું રેસ્ક્યુ પ્રકારનું મોક ડ્રીલ યોજાયું હતું। બારડોલી સુગર મિલમાં કુલ 1700 જેટલા કર્મચારીઓ કામ કરે છે। સાંજના સમયે આ હુમલો કરવામાં આવ્યો છે। હાલ ફાયરના જવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। જીજ્ઞા પરમાર, પ્રાંત અધિકારી બારડોલી। આજરોજ એર સ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા, જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે, પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે 167 જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા, જેમાંથી 37 જેટલા ઇન્જર્ડ છે। જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે। 3 વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે। જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સાસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે। વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોક ડ્રીલનો ભાગ હતો, જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે। વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે 7:30 વાગ્યે આપણે બ્લેકઆઉટનો અભ્યાસ કરવાનો છે, તો તમામ નાગરિકો 7:30 વાગ્યે પોતાના ઘરની, શેરીની તથા જાહેર તમામ રસ્તાઓ પરની લાઇટો, હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોક ડ્રીલના ભાગરૂપે જે અપીલ કરવામાં આપેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, બારડોલી।